હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. યસ, બધા સારી રીતે ભણી રહ્યા હશે. ઓકે, નાવ હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પહેલું ચેપ્ટર ગણ આપણે શરૂઆત કરી હતી. યસ, ગણ વિશે તમને ઘણી બધી માહિતી હશે જ ને એમાંની જ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જે આપણે જોયું હતું એ ગણ કોને કહેવાય એ વસ્તુ આપણે જોઈ હતી. એના સિવાય ગણના ઘટકો, ગણને દર્શાવવાની રીત, ગણને દર્શાવવાની એટલે કે દર્શાવવાની પદ્ધતિઓ, એમાં આપણા પાસે બે હતી, એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. જસ આપણે એ બે વસ્તુ સમજ્યા હતા અને અમુક આપણે એના ઉદાહરણો પણ જોયા હતા. જસ્ટ મેં તમને કીધું હતું કે જસ્ટ એક્ઝામ એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય 1.1 અમુક જે દાખલાઓ છે કે જે ગુણધર્મની રીત પર અને યાદીની રીત પર છે એ હું તમને બતાવીશ. એટલા જ એ જ મેં એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે કે જેનાથી તમને આ વસ્તુનું કોઈ કન્ફ્યુઝન ના રહે. ઓકે, એટલા માટે જસ્ટ આ વસ્તુ છે સિમ્પલ, તમે આગળ ભણી પણ ચૂક્યા છો, પણ જસ્ટ આ બતાવી દઉં અમુક દાખલાઓ કે જેનાથી તમને કોઈ વસ્તુનું કન્ફ્યુઝન ના રહે. ઓકે, તો આપણે આજે આ દાખલાઓ શરૂઆત કરીએ. તો જસ્ટ પહેલો દાખલો છે આપણો થર્ડ એક્ઝામ્પલ છે તમારી સ્વાધ્યાય 1.1 નીચેના ગણોને યાદીની રીતે લખો. યાદીની રીતે એટલે આપણે જે પણ ઘટકો હોય એ બધા જ ઘટકો આપણે અહીંયા લખીએ છીએ. અહીંયા ગણ એ વ્યાખ્યાયિત કર્યો છે. એક્સ એ ગણ એ એવા એક્સ નો ગણ છે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને -3 x અને -7. આનો અર્થ શું થાય? આપણે એવા બધા એક્સ ના ઘટકો અહીંયા લખવાના છે કે જે એક્સ આ શરતનું પાલન કરે. અહીંયા લખ્યું છે એક્સ પૂર્ણાંક છે અને -3 અને 7 એટલે -3 અને 7 ની વચ્ચેના જે પૂર્ણાંકો હોય એ બધા જ પૂર્ણાંકો એક્સ એ બધી કિંમતો ધારણ કરશે. ઓકે, તો અહીંયા આપણે -3 અને 7 ની વચ્ચેના પૂર્ણાંકો આપણે જોવા હોય તો જસ્ટ ખબર પણ છે આપણને, છતાંય આપણે જસ્ટ આ વસ્તુ જોઈએ તો આપણે સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા તમે સારી રીતે પરિચિત છો જ. ઓકે, તો આમાં જસ્ટ અહીંયા 0 હોય, just -1, -2, -3, 1, 2 અને આ 7 આ રીતનું હોય. ઓકે, એની આગળ 6 હોય, આ પ્લસ ઇન્ફિનિટી અને આ માઇનસ ઇન્ફિનિટી. હવે આપણે -3 અને 3 ની વચ્ચેના એટલે કે આ -3 અને 7 ની વચ્ચેના -3 અને 7 ની વચ્ચેના પૂર્ણાંકો -3 અને 7 ની વચ્ચેના પૂર્ણાંકો કયા કયા આવે છે? તો -2, -1, 0. ઓકે, આમાં લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ નથી આપ્યું, લેસ દેન આપ્યું છે એટલે -3 અને 3 નો સમાવેશ થશે નહીં. એટલે અહીંયા -3 અને 7 સિવાયની વચ્ચેના પૂર્ણાંકો આ બધા પૂર્ણાંકો આવે -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. એટલે અહીંયા આ ગણ યાદીની રીતે લખવાનો હોય તો આપણે આ બધા જ ઘટકોની યાદી બનાવવાની હોય. -2, -1, 0, 2, 3, 4, 5, 6. યસ, અને આ તમે યાદીની રીતે બતાવી દઉં, બહુ સરળ છે. ઓકે, નાવ બીજું જોઈએ. બીજામાં થોડું સ્ટેટમેન્ટ સમજવાનું છે આપણે. સી બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. અહીંયા આ વસ્તુ પર ધ્યાન આપવાનું છે. અહીંયા ગણના દાખલામાં જ્યારે ગુણધર્મની રીતે લખેલું હોય ત્યારે આપણે જે શરત કીધી હોય કે જે ગુણધર્મ લખ્યો હોય એના શબ્દો પર આપણે ધ્યાન આપવાનું હોય. અહીંયા બે અંકોની સંખ્યા, તો પહેલા આપણે એ વિચારવાનું બે અંકોની સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો અહીંયા બે અંકોની સંખ્યામાં 10 થી 99 સુધીની. ઓકે, 10 to 99. 10 અને 99 વચ્ચેની સંખ્યાઓ એ બે અંકોની કહેવાય. ઓકે, આગળની 1 થી 9 એ એક અંકની કહેવાય. એટલે બે અંકોની સંખ્યા એટલે 10 અને એમાં 10 અને 99 બંનેનો સમાવેશ થશે જ. અને 99 પછી 100 આવે એ 3 અંકની સંખ્યા થઈ જાય. એટલે અહીંયા બે અંકોની કેવી સંખ્યાઓ કે જેના અંકોનો સરવાળો એટલે કે જે બે અંકો લખ્યા હોય એ બે અંકોનો સરવાળો 8 થાય. આપણે શરૂઆત કરીએ 10 થી 99 સુધીના એવા કેટલા અંકો છે કે જેમના બે અંકોની સંખ્યા એવી કેટલી છે કે જેમના અંકોનો સરવાળો 8 થાય. તો યસ, 10 થી શરૂઆત કરીએ પહેલી આવશે 17, 1, 7, 1 + 7, 8. એટલે અહીંયા એ રીતે લખવા જઈએ તો સી બરાબર 17. યસ, એના સિવાય બીજી કોઈ નહીં બનશે. પછી બેની સિરીઝમાં બનશે, એમાં 26, પછી
35, 44, 53, 62, 71 અને છેલ્લે એક આવશે 80. ઓકે, આના પછીની કારણ કે 80 પછીની જેવી સંખ્યાઓ છે એનો અંકોનો સરવાળો 8 કરતા મોટો થઈ જશે. ઓકે, એટલે આમાં એક્સક્યુઝ મી, આમાં 80 નો સમાવેશ થાય પણ 08 એ બે અંકોની સંખ્યા નથી, એ એક અંકની થઈ ગઈ કારણ કે આગળ શૂન્ય છે તો એનું કોઈ મૂલ્ય હોતું નથી, એટલે એક જ અંકની કહેવાય. બે અંકની સંખ્યાઓ એટલે 10 થી 99 વચ્ચેની, 10 ને 99 સાથેની એ બધી બે અંકોની સંખ્યા કહેવાય. એમાં જેનો અંકોનો સરવાળો 8 થતો એવી સંખ્યાઓ આ છે. એ રીતે આ વસ્તુ લખાશે. ઓકે, નાઉ થર્ડ એક્ઝામ્પલ, ડી એવા એક્સ નો ગણ છે કે જ્યાં એક્સ એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. જસ્ટ મેં આગળના એક્ઝામ્પલમાં તમને કીધું હતું એ પ્રમાણે અહીંયા જયારે ગુણધર્મ લખેલો હોય કે આ રીતે શરત પ્રમાણે લખેલું હોય ત્યારે શબ્દ પર ખાસ ધ્યાન આપવું. અહીંયા 60 નો ધન અવયવ હોય અને અવિભાજ્ય સંખ્યા હોય, આ બે વસ્તુ છે. 60 નો ધન અવયવ તો હોવો જ જોઈએ પણ સાથે સાથે એ અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ. એટલે આ રીતે જયારે ગુણધર્મની રીતે લખેલું હોય કે આ રીતે શરતના પ્રમાણે લખેલું હોય અને ત્યારે આપણે ઘટકો શોધવાના હોય ત્યારે જસ્ટ જે લખેલું છે, જે વાક્ય છે એ વાક્યમાં શું શોધવાનું છે એના પર ખાસ ધ્યાન આપવાનું હોય. એટલે અહીંયા 60 નો ધન, હવે 60 ના અવયવ એટલે કે 60 ને જે સંખ્યા વડે ભાગી શકીએ, એટલે 60 જેના વડે વિભાજ્ય હોય એ બધી જ સંખ્યાઓ 60 ના અવયવ કહેવાય. એટલે અહીંયા આપણે શું કરીશું, પેલા બધા 60 ના અવયવો લખી દઈશું, એમાંથી પછી જે અવયવ અવિભાજ્ય સંખ્યા છે એને આપણે તારવીશું અને એ ગણ ડી નો સભ્ય કહેવાશે. ઓકે, એટલે અહીંયા આપણે પહેલા તો 60 ના અવયવો, જે 60 ના અવયવો શોધવાના હોય એટલે કે જે સંખ્યાઓથી 60 ને ભાગી શકાય અથવા તો જે સંખ્યાઓ વડે 60 વિભાજ્ય હોય એ બધી સંખ્યાઓ 60 ના અવયવ કહેવાય. એટલે 60 ને આપણે બસ 1 થી ભાગી શકીએ, એ જ રીતે 2 થી ભાગી શકીએ, 3 થી પણ, 4 થી, 5 થી, 6 થી, આ બધી સંખ્યાઓને આપણે 60 વડે 60 ને ભાગી શકીએ છીએ. ઓકે, 7 ની, 8 ની, 9 ની, પછી 10 આવે, પછી 12 આવે, પછી 15, 20 અને છેલ્લે આપણને મળે 30. આ બધા જ 60 ના અવયવો કહેવાય. પણ આ બધા જ આપણે લખવાના નથી. એક્સ એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. આમાંથી પાછા અવિભાજ્ય સંખ્યાઓ તારવવાની. આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ તમને ખબર છે 2, 3, 5, બાકી બધી વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે અહીંયા ગણ ડી માં 60 ની ધન અવયવ કે જે અવિભાજ્ય સંખ્યા છે એમાં 2, 3, 5 આ રીતના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોય. આ રીતે જયારે સ્ટેટમેન્ટ આપેલું હોય ત્યારે એ પ્રમાણે આપણે કરવાના. અહીંયા 60 ના બધા જ અવયવો લખ્યા પણ જે પ્રમાણનો ગુણધર્મ હતો એના પ્રમાણે આમાંથી જે અવયવ છે એ અવિભાજ્ય સંખ્યા છે એને આપણે આગળમાં સમાવેશ થશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ યાદીની રીતે દાખલાઓ લખો. મેં અમુક લીધા છે, બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે. એ જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. યસ, આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગુણધર્મની રીતે લખવાનું છે. ગુણધર્મની રીતે લખવામાં આપણે એક કરતા વધારે રીતે એને લખી શકીએ છીએ, પણ લોજિક તમારું વાપરશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એ સુસંગત હોવું જોઈએ. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ આ ગણો યાદીની રીતે આપેલું છે. એમાં 3, 6, 9 ને 12 આપેલા છે. ઓકે, યસ, પહેલા તો આ જે સંખ્યાઓ આપેલી હોય એમની વચ્ચે કોઈ ગુણધર્મ, આપણે એક સામાન્ય ગુણધર્મ કે બધા જ એક સામાન્ય લાક્ષણિકતા ધરાવતી હોય એવું આપણે તારવવાનું. અહીંયા આપણે જોઈએ તો 3, 6, 9, 10, તો એમ જોવા જઈએ તો આ 3 ના ગુણાંક છે. ઓકે, એટલે કે 3 ના ગુણાંક એટલે 3 એકા 3, 3 દુ 6, 3 3 9, 3 6 12, પણ કેવા 12 સુધી. અહીંયા 12 જેટલા કે 12 થી નાના હોય તેવા 3 ના ગુણાંક છે. એકચ્યુઅલી આ એક ગુણધર્મ જ થઈ ગયો, આ એની એક લાક્ષણિકતા જ થઈ ગઈ. અહીંયા જો તમારે, અને ધારો કે આપણે આને ગણ એ થી દર્શાવ્યું તો એ બરાબર x જ્યાં x એ 12 જેટલું કે
12 થી નાનો 3 નો ગુણાંક છે એવું સિમ્પલ શબ્દમાં તમે લખી શકો છો. ઓકે, નાઉ આને બીજી રીતે પણ લખાશે અથવા યસ અહીંયા 3 ના જ ગુણાંક છે તો આપણે આને આ રીતે પણ લખી શકીએ છીએ. સૂત્રની રીતે કહેવાય x is equals to 3n જ્યાં n belongs to n અને અહીંયા n is less than equals to 4. ઓકે, એટલે અહીંયા એવા x કે જે આ સમીકરણનું સમાધાન કરે છે. અહીંયા x is equals to 3n, અહીંયા 3n શું છે? n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. કેવી પ્રાકૃતિક સંખ્યા? કે 4 કે 4 થી નાની. 4 કે 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1 2 3 4. અહીંયા n બરાબર 1 લેશો તો x બરાબર 3, n બરાબર 2 લેશો તો x બરાબર 6, એ રીતે 9 અને એ રીતે જ 12 એ આપણને મળે. જસ્ટ બંનેમાંથી કોઈ પણ હું જસ્ટ કહીશ કે હું આ વસ્તુને હું વધારે પ્રિફર કરીશ. તમે આ રીતે લખશો તો એકદમ સ્પષ્ટ રીતે લખાશે ને સમજાય એવું પણ લખાશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા ગુણધર્મની રીતે આપણે જે સંખ્યાઓ આપેલી હોય યાદની રીતે એની વચ્ચેની કોઈ ચોક્કસ લાક્ષણિકતા, બધા જ સમાન લાક્ષણિકતા ધરાવતું હોય કે સમાન ગુણધર્મ ધરાવતું એવું આપણે તારવવાનું, પછી આપણે એના પરથી લખવાનું હોય. ઓકે, ના અહીંયા હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં અહીંયા ગણમાં આપ્યું છે 2 4 8 16 ને 32. યસ, અહીંયા જોઈએ તો આ બધી સંખ્યાઓ કેવી છે. તો પહેલા તો આપણે ગુણધર્મ તારવો કે ગુણધર્મ અહીંયા દેખાય છે કે નહીં. યસ, આ બધી સંખ્યાઓ તમે જોઈ જ હશે. 2 2 ની 1 ઘાત થાય, 4 2 ની 2 ઘાત, 8 2 ની 3 ઘાત, 4 ઘાત. યસ, આ 2 ની અલગ અલગ ઘાતો છે, પણ ક્યાં સુધી? તો 2 ની 5 સુધી. 2 ની 1 ઘાત થી 2 ની 5 ઘાત સુધીની આ બધી સંખ્યાઓ છે. તો યસ, એને આપણે આ રીતે સમીકરણના સ્વરૂપે જ લખવાનું. ધારો કે અહીંયા હું આને નામ આપું ગણ બી હોય તો અહીંયા x લીધું છે, y લેશો, z લખશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. પછી અહીંયા x ની જગ્યાએ y અથવા તો z લેવું હોય તો x ની જગ્યાએ z એ રીતે લખીને પણ, અથવા તો a b c સ્મોલ એ પણ તમે લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અહીંયા હું y લઉં. b બરાબર y એટલે એવા y કે જો y is equals to 2 raised to n, n belongs to n તથા n is less than equals to 5. ઓકે, એટલે અહીંયા તમે લેશો અહીંયા y બરાબર 2 raised to n એટલે કે જે y એવા y નો ગણ કે જે આ સમીકરણનું સમાધાન કરે છે જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે. કેવી પ્રાકૃતિક સંખ્યા છે? 5 કે 5 થી નાની. 5 કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 2 3 4 5 લખાય. આમાં છે ને આપણ ના લખવું તો આની જગ્યાએ ફક્ત આ રીતે પણ લખી શકો n less than 6 તો પણ બંને સમાન જ થશે પ્રાકૃતિક સંખ્યા માટે. આમાં 6 થી નાની, જ્યારે આમાં 5 કે 5 થી નાની એવું થયું. બંનેનો અર્થ સમાન થશે. તમે આ બંનેમાંથી કોઈ એક વસ્તુ લખી શકો. અહીંયા n બરાબર 5 કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 ને 5 એટલે n બરાબર 1 લેશો 2 ની 1 ઘાત 2, n બરાબર 2 લેશો 2 ની 2 ઘાત 4, n બરાબર એટલે આ રીતે તમને 5 ઘટકો મળી જશે. સો આ રીતનું આ એક્ઝામ્પલ લખાતું હોય છે. ઓકે, હા અહીંયા બીજી એક વસ્તુ એ થાય કે આની જગ્યાએ જસ્ટ હું વેરિએશન લઉં. આ રીતનું તમને કીધું હોત 2 4 8 16 32. યસ, આ રીતે ડોટ 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 એટલે કે આગળ વધતા જાય. એટલે 32 નું પછી 64 આવે, પછી 128 આવે, 256 આવે, એ રીતે આગળ આવતા જાય. ત્યારે શું કરવું જોઈએ? તો ત્યારે આ રીતે લખી શકીએ b is equals to x જ્યાં x raised to 2 raised to n, n belongs to n. પછી આ શરત મૂકવાની જરૂર નથી, કારણ કે આમાં સંખ્યાઓ આગળ વધતી જ જશે. 32 પછી 64 128 એટલે બેની ઘાતો વધતી જ જશે. અહીંયા n belongs to n લખ્યું એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ. 1 2 3 4 5 6 જેટલી આગળ તમે વિચારો એ બધી જ વસ્તુ આવી જશે. સો આ રીતે અહીંયા રિસ્ટ્રિક્શન આવે છે 2 ની 5 ઘાત સુધી જ, જ્યારે આમાં 2 ની 5 ઘાત થી આગળ વધી શકે છે. એ રીતે પછી આપણે ચેન્જ કરી શકીએ. સો આ રીતે આ એક્ઝામ્પલ ગુણધર્મની રીતે લખાતા હોય છે. ઓકે, નેક્સ્ટ બીજા બે એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે આજે મેં સમજાવ્યું છે તો આના પર તમને ખબર પડી ગઈ હશે. આ શું છે? તો કે 2 4 6 પછી ડોટ ડોટ ડોટ. એનો મતલબ આ જે ગુણધર્મ છે
એ આગળ વધતો જાય છે, એ પ્રમાણે સંખ્યાઓ આગળ ને આગળ વધતી જ જાય છે. ઓકે, એટલે અહીંયા એનો કોઈ અંત નથી, અનંત સુધી આગળ વધે છે. ઓકે, તો અહીંયા આપણે આને ગુણધર્મની રીતે લખવી હોય તો ગુણધર્મની રીતે જોઈએ તો પેલા બધાનો સામાન્ય ગુણધર્મ છે. અહીંયા 2 4 6 2 4 6 એટલે નેક્સ્ટ આવશે 8 10. આ બધી કેવી થશે તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 4 6 8 10 12 એ બધી વસ્તુઓ છે અહીંયા. તો અહીંયા આ એનો ગુણધર્મ થઈ ગયો એટલે એ જ અહીંયા લખીશું. તો અહીંયા સપોઝ આને આપણે સી કહીએ કે એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ઓકે, અહીંયા બધી જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા યુગ્મ પ્રાકૃતિક કીધી છે અને બીજી કોઈ કન્ડિશન આપણે જોડી નથી, એટલે બધી જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે આમાં આવી ગઈ. અને આને જે આપણે સમીકરણની રીતે લખીએ છીએ એ ગુણધર્મમાં અહીંયા પણ લખી શકીએ. આ C ઇઝ ઇક્વલ્સ ટુ x જ્યાં x બરાબર 2n n બિલોંગ્સ ટુ n. ઓકે, કેપિટલ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે એમાં n અહીંયા સ્મોલ n એ 1 2 3 4 5 6 એવી કોઈ પણ કિંમત લઈ શકે. અહીંયા n બરાબર 1 લઈએ તો x બરાબર 2, 2 લેશું તો 4, 3 તો 6. એ બધી જ તમે જે ઉપર લખી બધી જ વસ્તુ આવી જશે. આ રીતે લખો અથવા તો આ રીતે લખો, કોઈ જ વાંધો નથી, બંને વસ્તુ સાચી જ છે. ઓકે, ના છેલ્લું એક્ઝામ્પલ અહીંયા 1 4 9 ડેશ 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 100. આનો મતલબ શું થશે? અહીંયા આના પછી અમુક સંખ્યાઓ છે, છેલ્લી સંખ્યા 100 છે, એટલે કે અહીંયા 100 પર આવીને આ ગણના ઘટકો પૂરા થાય છે. ઓકે, હવે અહીંયા આને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો ગુણધર્મની રીતે જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓ કોને કોરિલેટ કરે છે, કોના સાથે સુસંગત થાય છે, એવું એક સમીકરણ અથવા તો એવી કોઈક આપણને એક સામાન્ય ગુણધર્મ મળે. તો અહીંયા સંખ્યાઓ જોઈએ તો અહીંયા 1 4 9 અને છેલ્લે 100 છે, વચ્ચેની અમુક સંખ્યાઓ છે જે આવશે એ આપણે પહેલી ત્રણ સંખ્યાઓ બધી કોઈ ચોક્કસ પેટર્ન મળશે એના પ્રમાણે આવશે. તો અહીંયા જોઈએ તો 1 એ 1 નો વર્ગ છે, 4 એ 2 નો વર્ગ છે, 3 નો વર્ગ છે, રીતે આગળ વધતું જશે. છેલ્લું શું છે? 10 નો. એટલે કે અહીંયા 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે, બીજું કઈ જ નથી. આ 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. એટલે આને જો તમારે ગુણધર્મની રીતે લખવું છે તો ક્યાં d બરાબર એડજસ્ટ કરી લઈએ x જ્યાં x એ 10 કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. અથવા તો બીજી રીતે આપણે જે સમીકરણની રીતે ગુણધર્મની રીતે બતાવીએ સમીકરણ મીન્સ ગુણધર્મ કોઈક સમીકરણથી બતાવીએ છીએ એ રીતે જોવું હોય તો આ રીતે પણ લખાય. d is equals to x જ્યાં x is equals to n square, n belongs to n તથા n is less than equals to 10. ઓકે, અહીંયા બધા એવા x કે જ્યાં x બરાબર n સ્ક્વેર થાય અને n પ્રાકૃતિક સંખ્યા હોય. અને કેવી પ્રાકૃતિક સંખ્યા હોય તો કે n less than equals to 10. એટલે less than equals to 10 ની પ્રાકૃતિક સંખ્યા 1 થી 10 એટલે 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો આમાં સમાવેશ થશે. તો આ રીતે આપણે આને ગુણધર્મની રીતે લખી શકીએ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાના હોય છે. ઓકે, જસ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એમાં એક્ઝામ્પલ બી જોયા હતા અને જસ્ટ વધારે તમને ક્લિયર થાય ને આ વસ્તુનું કરીને કોઈ કન્ફ્યુઝન કે ડાઉટ ના રહે એટલા માટે મેં અમુક એક્ઝામ્પલ તમને મેં કરીને બતાવ્યા છે. ઓકે, ઝડપથી લખી લો. આમાં હજુ પણ એક બતાવી દઉં પછી આપણે બીજા ટોપિક તરફ આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો 5મો એક્ઝામ્પલ લખ્યું સ્વાધ્યાય 1.1 નો છે. યસ બતાવજો લાગ્યું મેં લખ્યો છે. નીચેના ગણોના બધા જ ઘટકો, અહીંયા બધા જ ઘટકો લખવાના. તમને યાદીની રીતે લખો અથવા તો બધા જ ઘટકો લખો એવું કે બંનેનો અર્થ એક જ કહેવાય. એકચ્યુઅલી આને આપણે યાદીની રીતે લખવાનું છે. અહીંયા બી એ એવો ગણ છે કે જ્યાં એવા x નો ગણ છે કે જ્યાં x એ પૂર્ણાંક છે અને -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2. એટલે કે x એ પૂર્ણાંક છે કે જેનું મૂલ્ય -1/2 અને 9/2 ની વચ્ચે હોય એવા પૂર્ણાંકોનો ગણ એ બી ગણ છે. ઓકે, અહીંયા જયારે પૂર્ણાંકોની વાત આવે ત્યારે આપણે સંખ્યા રેખા પર આવી શકીએ. જો તમે ડાયરેક્ટ લખી શકતા હો તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી, છતાંય આપણે સંખ્યા રેખા પર આવી જઈએ અને જે સંખ્યાઓ આપેલી છે એનું આપણે નિરૂપણ કરીશું. તો અહીંયા
યસ શૂન્ય આવે 1 2 3 4 5 -1 -2 ને આ પ્લસ ઇન્ફિનિટી ને માઇનસ ઇન્ફિનિટી. ઓકે, હવે આપણે એવા પૂર્ણાંકો શોધવાના છે જે -1/2 કરતા મોટા હોય અને 9/2 કરતા નાના. -1/2 ક્યાં નિરૂપણ થશે? તો કે યસ -1/2 નિરૂપણ સોરી અહીંયા આ બાજુ થશે. આ તો ડન થયું. આ -1/0 અને -1 ની વચ્ચે -1/2 અને 9/2 એટલે કે 4 1/2, that means 4 અને 5 ની 4.5 એ અહીંયા આવશે. અહીંયા આપણા પાસે થશે 9/2. એટલે આ બેની વચ્ચેના જે પૂર્ણાંકો હોય એ -1/2 અને 9/2 એ બેની વચ્ચેના પૂર્ણાંકો કયા કયા પૂર્ણાંકો થશે? તો 0 1 2 3 4. યસ, આ તમારી યાદીની રીતે થઈ ગયું કે આ ગણના ઘટકો થઈ ગયા 0 1 2 3 4 -1/2 9/2 ની વચ્ચે. ઓકે, અહીંયા જસ્ટ મેં તમને આગળ કીધું છે એ પ્રમાણે જસ્ટ પૂર્ણાંક જોઈને નહીં, પણ પૂર્ણાંક જે શરતનું પાલન કરતું હોય, શરત આપેલી હોય એ શરતનું પાલન થતા ઘટકો અહીંયા આવવા જોઈએ. ઓકે, નેક્સ્ટ છે અહીંયા સી એ એવા x નો ગણ છે કે જ્યાં x એ પૂર્ણાંક છે અને x² = 4. એટલે કે અહીંયા x એ એવા પૂર્ણાંકોનો ગણ છે કે જેનો વર્ગ 4 કે 4 કરતા નાનો છે. અહીંયા આ ધ્યાન રાખવાનું, x એ પૂર્ણાંક છે કે જ્યાં એવો પૂર્ણાંક છે કે જેનો વર્ગ એટલે અહીંયા x² લખો, આપણે x² નથી લખવાનું, પણ આપણે કઈ x ની કિંમતો માટે આ શરતનું પાલન થાય કે જ્યાં x એ પૂર્ણાંક હોય એવા કઈ પૂર્ણાંકો માટે x² = 4 આ શરતનું પાલન થાય. ઓકે, અહીંયા પૂર્ણાંકો લખ્યા છે, આપણને ખબર છે ઋણ અને ધન સમાન પૂર્ણાંકોનો વર્ગ સમાન થાય, એટલે કે +or -1 નો વર્ગ 1 +or -2 નો વર્ગ પણ 2 4 થાય. એટલે અહીંયા આપણે એવા x ના એવા પૂર્ણાંકો લખવાના છે કે જેનો વર્ગ 4 કે 4 કરતા નાનો હોય. વર્ગ 4 કે 4 કરતા નાના હોય પૂર્ણાંક આપણે જોઈએ તો 0 નો વર્ગ 0 એટલે 4 કરતા નાનો છે, +or -1 +1 અને -1 બંનેનો વર્ગ થશે 1 કે જે 4 કરતા નાનો છે. એ જ રીતે +or -2 +2 નો વર્ગ કે -2 નો વર્ગ બંને 4 યસ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આપ્યું છે એટલે એનો સમાવેશ થશે. યસ, એના પછી 3 નું જોઈશું તો 3 નો વર્ગ 9 થાય છે જે આ શરતનું પાલન કરતું નથી. એટલે અહીંયા કેટલા પૂર્ણાંકો પાલન કરશે આ શરત? કે 0 +or -1 અને +or -2. તો આપણે અહીંયા બધા છોટા લખવાના હોય એકચ્યુઅલી. એટલે અહીંયા c = -2 -1 0 1 2. ઓકે, આવા ક્રમ આગળ પાછળ થશે તો કોઈ પ્રોબ્લેમ નથી. એવું જરૂરી નથી કે સરે આ રીતે લખ્યું છે એવું જરૂરી નથી. અહીંયા ક્રમનું પાલન, યાદીની રીતમાં ક્રમનું પાલન કરવું જરૂરી નથી. ઓકે, તો અહીંયા આ રીતે લખશો તો પણ ચાલશે. આ શરતનું પાલન કરતા પૂર્ણાંકો આ છે. અહીંયા હવે એક વસ્તુ કહીએ કે જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને x² = 4 તો શું લખાશે? જો અહીંયા સ્લાઇડ ચેન્જ થાય વસ્તુ, આ જ વસ્તુ મારે મેઇન બતાવી છે. અહીંયા x એ પૂર્ણાંક લખ્યું છે પણ એની જગ્યાએ x એ ધન પૂર્ણાંક છે જ્યાં x² = 4. અહીંયા જસ્ટ એ અલગથી લખું. અહીંયા d x જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને x² = 4 આ રીતનું આપણને કે તો યસ x એ એવો ધન પૂર્ણાંક, એવા ધન પૂર્ણાંકો જેનો વર્ગ 4 કે 4 કરતા નાનો, તેનામાં ફક્ત 1 અને 2. તો અહીંયા d = આવે 1 અને 2. યસ, મારો મેઇન ઇન્ટેન્શન આ હતો કે જસ્ટ આ રીતે થોડું સ્ટેટમેન્ટ બદલાય તો ગણના ઘટકો બદલાઈ જાય. આમાં +or -1 ને +or -2 બંને આવે કે જ્યાં અને શૂન્ય પણ આવે. આમાં x એ ધન પૂર્ણાંક કીધા છે, અહીંયા ધન પૂર્ણાંક કીધા છે એટલે અહીંયા ફક્ત 1 અને 2 એનો વર્ગ આ વસ્તુ થશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ જસ્ટ નાની ચેન્જ કરીને આપણે જસ્ટ ગણમાં ઘટકો કેવી રીતે બદલાય છે વસ્તુ આપણે સમજી શકીએ છીએ. ઓકે, નાઉ લાસ્ટ વાળું છે x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં k પહેલાનો વ્યંજન છે. અહીંયા અંગ્રેજી મૂળાક્ષર ક્રમાનુસાર એટલે કે ABC રીતે જે શરૂઆત કરીએ એમાં k પહેલાના વ્યંજનો, એટલે અહીંયા k પહેલા જે બી વ્યંજનો આવતા એ બધા વ્યંજનો આપણે અહીંયા બતાવવાના હોય અને અહીંયા વ્યંજનો બતાવવાના છે. આપણને ખબર છે અંગ્રેજી મૂળાક્ષરમાં 5 સ્વર છે A E I O U, એટલે એનો આમાં સમાવેશ. એના સિવાયના
કે પહેલાના જેટલા બી વ્યંજનો આવતા હોય એ. એટલે આમાં f બરાબર યસ પહેલો એ સ્વર છે આમાં નહીં આવશે, પછી બી સી ડી ઈ એ પણ સ્વર છે, એફ જી એચ આઈ એ પણ સ્વર છે, પછી જે અને પછી તો કે આવી જાય એટલે અહીંયા આ પતી જશે. એટલે અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન, એટલે કે પહેલાનો વ્યંજન એટલે કે આ બધા જ કોઈ બી હોય એ કે પહેલા જે વ્યંજન આવતો હોય એબીસીડીમાં એ છે એ વસ્તુ અહીંયા આ લખાશે, બીસીડી એફ જી એચ અને જે. ઓકે, કે પહેલાનો એટલે કેનો સમાવેશ થશે નહીં. સો આ રીતે આ યાદીની રીતે અને ગુણધર્મની રીતે બધા ગણો લખાતા હોય છે. ઓકે, ના બાકી સ્વાધ્યાય 1.1 જેટલા બી બાકીના દાખલા છે તમારે એ હોમવર્કમાં કરી લેવાના છે. ઓકે, હવે આપણે આગળ બીજી વસ્તુ જોઈએ. સ્ટુડન્ટ, હવે આપણે છે ને અમુક ગણના પ્રકારો જોવાના છે અલગ અલગ. ઓકે, ગણના પ્રકારો તમે ભણી પણ ગયા હશો અને તમને એ ખબર પણ હશે. એના પછી આપણે આગળ ગણ પરની બધી પ્રક્રિયાઓ જોવાની છે. ઓકે, ગણ પ્રક્રિયાઓ આગળ જોવાની. એના પહેલા આપણે ગણના પ્રકારો અને તમે ભણી ગયા હશો એમાંનું હશે. એમાં પહેલા જોઈશું આપણે ખાલી ગણ. ઓકે, ના ખાલી ગણ તમે બધા જ જાણો છો. ખાલી ગણ એટલે કે જે ગણમાં એક પણ ઘટક ન હોય એવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહેવામાં આવે છે. ઓકે, ના જે ગણમાં એક પણ ઘટક ન એટલે કે ઘટક સંખ્યા શૂન્ય હોય, સભ્યોની સંખ્યા શૂન્ય હોય, એક પણ ઘટક ન હોય, જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહેવામાં આવે છે. યસ, એના માટેનો સંકેત ખાલી ગણને સંકેતમાં બે છગડ્યા કૌંસ કરવાનું વચ્ચે કઈ લખવાનું નહીં આ રીતે, અથવા ફાઈ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, ના ખાલી ગણની વ્યાખ્યા લખી, ખાલી ગણનો આપણે સંકેત લખ્યો. હવે આપણે અમુક એક્ઝામ્પલ પર જોઈશું ખાલી ગણ કઈ રીતે દર્શાવ, કેવી રીતના હોય. ઓકે, એટલે અહીંયા દાખલા તરીકે આપણે લઈએ. પહેલું ધારો કે ગણ એ લઉં છું, x જ્યાં x belongs to n તથા 2 less than x less than 3. યસ, અહીંયા આપણે સમજીએ તો એક ગણ એ એવા x નો ગણ છે કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા હોય તથા 2 અને 3 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા. ના 2 અને 3 વચ્ચેની કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો કે પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4. અહીંયા 2 થી મોટી અને 3 થી નાની એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. એટલે કે આમાં કોઈ આ શરતનું પાલન કરે એવો કોઈ ઘટક આપણને મળે નહીં. તો આ કહેવાશે ખાલી ગણ અથવા તો ફળ, એવી રીતે આપણે કહી શકીએ. એ જ રીતે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ, બી બરાબર x જ્યાં x એ 2 થી મોટો યુગ્મ બેથી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા ગણ બી એટલે એવા x નો ગણ કે જે x 2 થી મોટો હોય, 2 થી મોટો યુગ્મ સંખ્યા હોય અને અવિભાજ્ય હોય. નાવ અહીંયા તમને અવિભાજ્યની લાક્ષણિકતા, અવિભાજ્ય સંખ્યાની લાક્ષણિકતા તમને ખબર છે. ફક્ત એક જ યુગ્મ સંખ્યા અવિભાજ્ય છે એ 2, બાકી બીજી કોઈ પણ યુગ્મ સંખ્યા અવિભાજ્ય નથી, બધી જ વિભાજ્ય છે. એટલે અહીંયા 2 થી મોટી હોય અને યુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય એવી કોઈ અસ્તિત્વ ધરાવતી નથી. એટલે કે આ ગણમાં કોઈ ઘટક હોઈ શકે નહીં. એટલે આ ગણ કહેવાય ફાઈ, ખાલી ગણ કહેવાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે ખાલી ગણનું જોઈ શકીએ. હજુ પણ એક એક્ઝામ્પલ લઈએ તો જસ્ટ તમે લેંગ્વેજ સમજી શકો એના માટે હું એક્ઝામ્પલ લખી રહ્યો છું. c is equals to x જ્યાં x² - 4 બરાબર 0 થાય
તેવી સમય સંખ્યા. ઓકે, નાઉ અહીંયા સી એ એવા એક્સ નો ગણ છે કે જ્યાં જે એક્સ એક્સ સ્ક્વેર માઇનસ 4 બરાબર 0 નું સમાધાન કરતો એટલે કે એનો ઉકેલ હોય અને સમય સંખ્યા હોય એવું. ઓકે, નાઉ અહીંયા કયા કયા ઘટકો આ સમીકરણ ઉકેલ શું છે કે આ સમીકરણ માટે એક્સ ની કઈ કિંમત માટે આ સમીકરણ સાચું પડશે આપણે શોધવું પડશે, પછી જ આ વસ્તુને આપણે આગળ લખી શકીશું. નહીં, અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 4 નહીં, એક્સ સ્ક્વેર માઇનસ 2 લો, દેટ વિલ બી બેટર. એ યોગ્ય છે. અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 2 બરાબર 0 થાય તેવી સમય સંખ્યા શોધો. એટલે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 2 બરાબર 0 થાય એટલે આપણે એક્સ ની કિંમતો શોધવાની છે. અહીંયા એક્સ ને કરતા બને એક્સ સ્ક્વેર બરાબર 2. અહીંયા આપણે એક્સ જોઈએ, એક્સ સ્ક્વેર ની કિંમતો નહીં. એક્સ ની કિંમત જોઈએ એટલે આપણે બંને બાજુ વર્ગમૂળ કાઢવું પડે. બંને બાજુ વર્ગમૂળ કાઢીશું તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ √2 થશે, વર્ગમૂળમાં 2 થશે. નાવ અહીંયા યસ પ્લસ ઓર માઇનસ લખવાનું કારણ કે પ્લસ √2 નો વર્ગ બી 2 અને માઇનસ 2 √2 નો વર્ગ બી 2. પ્લસ માઇનસ બંને સંખ્યાઓનો વર્ગ ધન થતા હોય એટલે આ થાય. હવે અહીંયા એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ √2 મળ્યું, પણ આનું થાય તેવી સમય સંખ્યા વર્ગમૂળમાં 2 એક્સ બરાબર આપણે પ્લસ ઓર માઇનસ √2 મળ્યું તો આ સમય સંખ્યા કહેવાય કે અસમય સંખ્યા કહેવાય. આ વર્ગમૂળમાં જેનું વર્ગમૂળ ના નીકળી શકે એવી સંખ્યાઓ હોય એને અસમય સંખ્યા કહેવાય, જે અસમય સંખ્યા છે. માટે આપણને આ શરતનું પાલન થાય એવી કોઈ સમય સંખ્યા આપણને મળતી નથી. માટે સી બરાબર 5. આમાં એક્સ ના મૂલ્યો મળે છે, પણ એક્સ ના મૂલ્યો જે મળે છે સમયની, અહીંયા તો એક્સ સ્ક્વેર માઇનસ 2 બરાબર 0 થાય તેવી સમય સંખ્યા એવું આપણને કીધું છે. સમય સંખ્યા એટલે કે જે આપણે પૂર્ણાંકો લઈએ છીએ તો પૂર્ણાંકોના જે ભાગાકાર હોય એ અથવા તો બધા જ પૂર્ણાંકો, શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અથવા તો આ બધાના ભાગાકાર, જે આ પૂર્ણાંકોના જે ભાગાકાર એ બધા જ સમય સંખ્યાઓ કહેવાય. એવું આપણને કોઈ મળતું નથી. માટે આ 5 ગણ છે એટલે કે ખાલી ગણ છે, એ રીતે આપણે બતાવી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ ખાલી ગણનું આટલું આપણા પાસે હતું. ઓકે, નાવ આના પછી આપણે શાંત ગણ અને અનંત ગણ એની વ્યાખ્યા આપણે જોવાનું. આ બધી જ વસ્તુ આપણને કામ લાગવાની છે, આપણે આગળ ઉપયોગ કરવાનો છે. ઓકે, આ ઝડપથી લખી લો. નેક્સ્ટ આપણે જોઈએ. એ સ્ટુડન્ટ અહીંયા આપણે શાંત ગણ અને અનંત ગણ એ વસ્તુ સમજવાની છે. શાંત ગણ અને અનંત ગણ સમજતા પહેલા હું અમુક એક્ઝામ્પલ લખું છું, પછી આપણે એના પરથી શાંત ગણ અને અનંત ગણની આપણે વ્યાખ્યા લખીશું. અહીંયા છે ને જસ્ટ ધારો કે એ બરાબર એ ઈ આઈ ઓ યુ આ રીતે લખું છું. બી બરાબર 1 2 3 4 5 6 7. સી બરાબર ભારતમાં વસતા પુરુષોની સંખ્યા, અને આગળ જે લખ્યું છે દઉં છું. એક્સ છે, એક્સ એ બહુથી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. એના સિવાય હજુ પણ એક હું લખું, પ્રાકૃતિક અયુગ્મ સંખ્યા. ઓકે, નાવ જસ્ટ મેં અહીંયા આ એબીસીડી 5 ગણ મેં લખ્યા છે. હવે આપણે અહીંયા જોઈશું, અહીંયા ઘટકોનો આપણે અભ્યાસ કરીશું. ગણ એમાં ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે 1 2 3 4 5. એટલે આમાં 5 ઘટકો છે એવું આપણે કહી શકીએ. ગણ બી માં ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે યસ 1 2 7 એવું આપણે કહી શકીએ. સી માં ભારતમાં વસતા પુરુષોની સંખ્યા. યસ, અહીંયા
ભારતમાં વસતા પુરુષોની સંખ્યા, એટલે આમાં ભારતમાં વસતા પુરુષોની સંખ્યા એટલે 1 કરોડની સંખ્યામાં હોય, પણ આપણે એ નિશ્ચિત કોઈક આંકડો કહી શકીએ, ચોક્કસપણે આપણે કહી શકીએ કે યસ આટલા પુરુષો ભારતમાં વસે છે. એટલે અહીંયા માટે ભલે સંખ્યા કંઈક મોટી આવશે પણ નિશ્ચિતપણે કંઈક કહી શકીશું. અહીંયા ડી એક્સ, જ્યાં એક્સ એ 2 થી મોટી અવિભાજ્ય સંખ્યા છે, એ આપણે આગળ જ જોયું હમણાં એક્ઝામ્પલમાં. આ બીજું કંઈ નહીં, ખાલી ગણ છે, એટલે કે 5 છે. એટલે એનો અર્થ કે આ ગણ વિશે આપણે ચોક્કસપણે કહી શકીએ આમાં એક પણ ઘટક નથી. ઈ પ્રાકૃતિક અયુગ્મ સંખ્યા. અહીંયા પ્રાકૃતિક અયુગ્મ સંખ્યા એટલે જસ્ટ લખું તો 1 3 5 7 આગળ વધતું જશે. તો યસ આના પરથી જ આપણે શાંત ગણ અને અનંત ગણ એની બે વ્યાખ્યાઓ નક્કી થશે. અહીંયા આપણે કહી શકીએ કે આનામાં નિશ્ચિતપણે 5 ઘટકો છે, આમાં 7 ઘટકો છે, આમાં એક કોઈક સંખ્યા હશે પણ કંઈક મોટી પણ નિશ્ચિતપણે આપણે કહી શકીશું કે આમાં આટલી સંખ્યા હશે. આમાં પણ એક પણ ઘટક નથી, આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ. જ્યારે આમાં કેટલા ઘટકો છે એ આપણે કહી શકીશું નહીં, કારણ કે તમે આમાં આગળ અયુગ્મ સંખ્યામાં વિચારશો તો 101 પછી 103 બી અસ્તિત્વ ધરાવતી હશે, 1001 તો 1001 પછી 1003 બી અયુગ્મ. એટલે તમે જે લક્ષણ કરતા કોઈક આગળની, કારણ કે આગળ વધતી જ જાય છે, બધી જ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો આના પરથી બહુ સિમ્પલ વસ્તુ, આ ABCD એ શાંત ગણના ઉદાહરણ છે અને ઈ એ અનંત ગણનો છે ઉદાહરણ. એનો અર્થ શાંત ગણ એટલે કે ખાલી ગણ અથવા તો જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંકથી દર્શાવી સંખ્યા, એને આપણે શાંત ગણ કહીશું. અને જે ગણ શાંત નથી એ અનંત. એટલે ખાલી ગણ છે તો ખાલી ગણ વિશે બી આપણે નિશ્ચિત છે કે આમાં એક પણ ઘટક નથી, શૂન્ય ઘટક છે એવું આપણે કહી શકીશું. ઓકે. અને આમાં તો યસ 5 છે 7 છે, આમાં યસ આવશે ખૂબ મોટી સંખ્યા, પણ કોઈક મોટી સંખ્યા નિશ્ચિતપણે આપણે કહી શકીએ એવી સંખ્યા આવશે. એટલે આ બધા જ શાંત ગણ કહેવાશે. જ્યારે આમાં ઘટકોની સંખ્યા કેટલી છે એ આપણે કહી શકીશું નહીં, કારણ કે એમાં આગળ ને આગળ વધતી જ જશે. તો આના પરથી આપણે શાંત ગણ અને અનંત ગણની આપણે ડેફિનેશન લખવાની છે. ખાલી ગણ અથવા જે ગણ નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતો હોય તેવા ગણને શાંત ગણ કહેવાય. ઓકે. ના અન્યથા ગણ અનંત ગણ કહેવાય. એટલે કે જે ગણ શાંત ન હોય તે ગણને અનંત ગણ કહેવાય. ઓકે. આમાં 5 ઘટકો, આમાં 7 ઘટકો, આમાં એક કોઈ મોટી સંખ્યા હશે પણ નિશ્ચિત સંખ્યા હશે એ આપણે બતાવી શકીએ છીએ. આમાં એક પણ ઘટક નથી, નિશ્ચિતપણે કહી શકીએ. જ્યારે આમાં ઘટકોની સંખ્યા કેટલી આવશે એ કહેવાશે નહીં, કારણ કે આગળ અનંત આવશે, આને અનંત ગણ કહેવાય. આ કહેવાય યસ શાંત ગણ અને અનંત ગણ. આ બેની આપણે વ્યાખ્યા જોઈએ. ઓકે. આના પરથી આપણે જો શાંત ગણ અને અનંત ગણ જોઈએ તો આપણે છે ને આપણે બધી જ સંખ્યા ગણો અલગ અલગ જોઈ ગયા હતા આપણે. ઓકે. એ સંખ્યા ગણોમાં આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પૂર્ણાંક સંખ્યાનો ગણ n, z, પછી સમય સંખ્યાનો ગણ q, r, વાસ્તવિક સંખ્યાનો ગણ, આ બધા જ ગણો અનંત ગણના ઉદાહરણો છે. એ બધા જ અનંત ગણો થશે. ઓકે. ના સંખ્યા ગણો n, z, q, r એ બધા જ અનંત ગણોના ઉદાહરણ છે. ઓકે. ના અહીંયા આપણે જોઈશું તો કે અનંત ગણ અને શાંત ગણ વચ્ચેનો આપણે ફરક પણ આપણે સમજવો હતો આપણે આ રીતે લખી શકીએ. જસ્ટ એક એક્ઝામ્પલ લખાવું. યસ દાખલા તરીકે ફર્સ્ટ અહીંયા a ઇઝ ઇક્વલ્સ ટુ
x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, અહીંયા જસ્ટ બીજું બી એક્ઝામ્પલ નીચે લખું છું. અહીંયા બી લઉં છું. ચલો, અહીંયા બી બરાબર x જ્યાં x એ 6 થી મોટી પ્રાકૃતિક સંખ્યા. ઓકે, ના હવે આપણે જોઈએ તો ગણ એમ લખ્યો છે x એ એવા x નો ગણ છે કે જેમાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો 1 2 3 4 5. એટલે અહીંયા a ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 4 5. ઓકે, બસ આના સિવાય બીજું કઈ નહીં આવશે. અહીંયા આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે એમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 5. તો અહીંયા a સાત ગણ છે. ઓકે, નાવ હવે ગણ બી જોઈએ. બી એ એવા x નો ગણ છે કે જ્યાં x એ 6 થી મોટી પ્રાકૃતિક, એટલે કે 6 થી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ. 6 થી મોટી પ્રાકૃતિક સંખ્યા અહીંયા ગણ બી ને લખવું હોય 6 થી મોટી એટલે કે 7 8 9 10. યસ, આગળ વધતી જશે 6 થી મોટી. યસ, આમાં ઘટકોની સંખ્યા કેટલી છે આપણે કહી શકીશું? તો નહીં. તો અહીંયા બી એ અનંત ગણ છે. જસ્ટ ખાલી 6 થી નાની તો આપણે સાત ગણ છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા સાત છે, પણ 6 થી મોટી એ સાત ગણ નથી, અનંત ગણ છે. આ રીતે જસ્ટ એક જ એક્ઝામ્પલ ને મેં થોડું ટ્વિસ્ટ કરીને તમને બતાવ્યું. આ જસ્ટ એક સાત થશે અને એક અનંત ગણ થશે. આ રીતે આપણે સાત ગણ અને અનંત ગણ વિશે આપણે કહી શકીએ છીએ. અને બધા જ જે સંખ્યા ગણો છે એ બધા જ સંખ્યા ગણો બધા જ અનંત ગણો છે. કારણ કે એમાં પણ તમે ધન વાસ્તવિક સંખ્યાનો ગણ બી લેશો ને r પ્લસ, એ પણ અનંત ગણ જ કહેવાય. કારણ કે બધી જ ધન વાસ્તવિક કિંમતો એમાં આવશે. એમાં અનંત સુધી બધી સંખ્યાઓ જશે, કોઈ નિશ્ચિત સંખ્યામાં નહીં હોય. ઓકે, હા, અહીંયા બીજી એક વસ્તુ એ ગણના ઘટકોની વાત કરીએ છીએ ને. ઓકે, અહીંયા એક આ વસ્તુ આપણે લખીએ. ગણ એના ઘટકોની સંખ્યા એટલે કે ગણ એમાં ભિન્ન ઘટકોની સંખ્યા જેને સંકેતમાં n of a દ્વારા દર્શાવવામાં આવે છે. n of a એટલે ગણ એમાં ઘટકોની સંખ્યા. અહીંયા જોઈએ તો ગણ એમાં ઘટકોની સંખ્યા કેટલી? n of a 1 2 3 4 5. એટલે n of a ઇઝ ઇક્વલ્સ ટુ 5. 5 ઘટકોની સંખ્યા છે. અહીંયા આ જ વસ્તુ બી જોઈએ તો બી માં 7 છે, તો n of b બરાબર 7 એ રીતે આપણે લખી શકીએ. અનંત ગણ માટે તો શક્ય જ નથી. એ જ રીતે અહીંયા ડી, અહીંયા 5 એક પણ ઘટક નથી, તો n of d બરાબર 0 0 એ રીતે આપણે લખી શકીએ. આ જસ્ટ ગણના ઘટકોની સંખ્યા ગણ કેટલા ઘટકોની સંખ્યા ધરાવે છે એના માટેનો સંકેત છે. એનો આપણે આગળ ઉપયોગ કરીશું. ઓકે, યસ, અહીંયા ઝડપથી જોઈ લો તો આપણે એક એક્ઝામ્પલ શાંત અને અનંત ગણનું જોઈ લઈએ. ગણો શાંત છે કે અનંત ગણ છે આપણે નક્કી કરવાના છે. ઓકે, જસ્ટ ઝડપથી લખો. યસ સ્ટુડન્ટ્સ, આપણે આ ઝડપથી જોઈ લઈએ એક્ઝામ્પલ. અહીંયા ગણો અનંત છે કે શાંત છે આપણે નક્કી કરવાના છે. ગણ ખાલી ગણ હોય અથવા તો જે ગણ નિશ્ચિત સભ્ય સંખ્યા ધરાવતો હોય, ધન પૂર્ણાંક આપણે દર્શાવી શકીએ કે આટલા સભ્યો છે, એ શાંત, બાકીના અનંત. ઓકે, અહીંયા પહેલું જોઈએ તો પહેલા ગણમાં x જ્યાં x belongs to n અને x - 1 into x - 2 બરાબર 0. એટલે કે અહીંયા એવી x ની પ્રાકૃતિક સંખ્યાઓ કે જે આ સમીકરણનું સમાધાન કરે. આ સમીકરણનું સમાધાન કરે કે અહીંયા x - 1 x - 2 બરાબર 0. અહીંયા આ બેનો ગુણાકાર 0 છે, એટલે અહીંયા x - 1 બરાબર 0 અથવા તો x - 2 બરાબર 0 માટે x બરાબર 1 અથવા x બરાબર 2 લખાશે. એટલે કે અહીંયા x નું આ સમીકરણનું સમાધાન કરતી સંખ્યાઓ 1 અને 2 મળે છે. આ 1 અને 2 એ બંને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય કે ના કહેવાય? તો કહેવાય. એટલે કે આ ગણના સભ્યો 1 અને 2 કહેવાશે. અહીંયા તથા
1 2 belongs to n માટે આ ગણ થશે 1 2 આ ગણમાં ઘટકોની સંખ્યા કેટલી છે 2 એટલે આ કહેવાશે શાંત ગણ કારણ કે ઘટકોની સંખ્યા આપણને ખબર છે ઓકે નાઉ નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ અહીંયા x જ્યાં x belongs to n અને x² બરાબર 4 એટલે અહીંયા x ના મૂલ્યો એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ પણ કેવી પ્રાકૃતિક સંખ્યાઓ કે જે આ સમીકરણનું સમાધાન કરે એટલે અહીંયા x² બરાબર 4 એટલે આનું સમાધાન કરે આમાંથી જે x ની કિંમતો માટે મળતું હોય તો અહીંયા આપણે x ની કિંમતો શોધવાની છે અહીંયા x વર્ગ આપણને કીધું છે એટલે અહીંયા આપણે બંને બાજુ વર્ગમૂળ લેવાનું બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો x +or -2 થશે એટલે એનો મતલબ x પ્લસ કે -2 બેમાંથી કિંમત ધારણ કરી શકે પરંતુ અહીંયા આપણને શું કીધું છે x belongs to n એટલે આ બંનેમાંથી જે પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યા શું થશે તો +2 અહીંયા ખાલી પરંતુ -2 does not belongs to n કારણ કે n માં ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે આ ગણ થશે આપણા પાસે ફક્ત 2 આમાં ઘટકોની સંખ્યા કેટલી છે 2 નિશ્ચિતપણે સોરી 1 એટલે નિશ્ચિતપણે કહીશું એક ઘટક છે એટલે આ કહેવાશે શાંત ગણ ઓકે નેક્સ્ટ એ જ રીતે આ એક્ઝામ્પલ જોઈએ x જ્યાં x belongs to n અને 2x - 1 બરાબર 0 એટલે કે આ સમીકરણનું સમાધાન કરતી x ની એવી કિંમતો કે જે પ્રાકૃતિક સંખ્યા હોય એટલે આ સમીકરણ માટે આપણે શોધવાની 2x - 1 = 0 આના પરથી આપણે x ની કિંમત શોધવાની છે અહીંયા 2x = 1 માટે x = 1/2 હવે x બરાબર 1/2 જવાબ આવ્યો પણ x શું હોવી જોઈએ પ્રાકૃતિક સંખ્યા આ 1/2 પ્રાકૃતિક સંખ્યા છે તો કે નહીં which does not belongs to n માટે આ ગણમાં યસ કોઈ પ્રાકૃતિક સંખ્યા આવી શકે એવું નથી એટલે આ ગણ થશે 5 ખાલી ગણ થશે યસ ખાલી ગણ એનો મતલબ આમાં ઘટકોની સંખ્યા શૂન્ય છે એટલે નિશ્ચિતપણે આપણે કહી શકીએ છીએ એટલે આ પણ થશે શાંત ગણ ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આપણે આ રીતે એક્ઝામ્પલ આ કરવાના હોય છે ખાલી ગણ હોય અથવા તો કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંકથી ઘટકોની સંખ્યા ગણના ઘટકોની સંખ્યા આપણે દર્શાવી શકીએ તો એ કહેવાશે શાંત ગણ ઓકે અહીંયા આપણે જોઈએ તો x જ્યાં x belongs to n x અવિભાજ્ય સંખ્યા છે અહીંયા બધી જ અવિભાજ્ય સંખ્યાઓ કેવી કે જે પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા હોય એ બધાનો આમાં સમાવેશ થશે તો અહીંયા આપણે લિસ્ટ લખવા જઈશું તો આમાં પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત કરીશું 2 થી થાય 2 3 5 પછી 7 11 13 17 એમ આગળ વધતી જશે ઓકે 19 23 29 આ રીતે આગળ વધતી જશે આનો કોઈ અંત આવશે નહીં એટલે કે આમાં ઘટકોની સંખ્યા નિશ્ચિતપણે આપણે કહી શકતા નથી કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંકથી આના ઘટકોની સંખ્યા દર્શાવી શકતા નથી એટલે આ થશે અનંત ગણ આ ઓકે હા અહીંયા જો તમને એક કન્ડિશન મૂકી દીધી આની સાથે યસ એ અહીંયા બતાવું x જ્યાં x belongs to n x એ અવિભાજ્ય સંખ્યા છે તથા x less than 40 એટલે આનો અર્થ શું થશે 40 કરતા નાની પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓ તો અહીંયા થશે 40 કરતા નાની આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખી શકીશું 2 3 5 7 11 13 17 19 23 29 31 37 યસ આ બધી થશે તમારી આનાથી આગળ નહીં આવશે નહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અવિભાજ્ય સંખ્યાઓ છે યસ એ આપણે નિશ્ચિતપણે કહી શકીશું આમાં ઘટકોની સંખ્યા 12 છે આ થશે શાંત ગણ અહીંયા જસ્ટ સ્લાઇડ ચેન્જ કરીએ તો યસ અનંતમાંથી શાંત ગણમાં બી રૂપાંતર થઈ શકે એટલે આ વસ્તુ જ બધા જ વેરિએશન હું તમને બતાવવા માંગુ છું ઓકે છેલ્લું આપણે જોઈ લઈએ આવું આપણે ઉદાહરણમાં પણ જોયું છે x જ્યાં x belongs to n અને x અયુગ્મ પૂર્ણાંક છે એટલે અયુગ્મ પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યા હોય એટલે અહીંયા આને ગણની રીતે લખીશું તો આમાં 2 4 6 8 યસ એટલે આ અનંત ગણ છે યસ આમાં બીજું કોઈ એક્સપ્લેનેશન વધારે અહીંયા આપણે આજે રીતનું જોયું છે યસ અહીંયા એક્સ્ટ્રા કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી ઓકે સો જસ્ટ આ વસ્તુ જોઈ લો આજે આપણે ખાલી ગણ
શાંત અને અનંત ગણ વિશે જોયું અને જસ્ટ થોડા એક્ઝામ્પલ પણ આપણે જોયા. હવે તમારે સ્વાધ્યાય 1.1 આખો પૂરો કરીને મને બતાવવાનો છે. કાલે બીજા લેક્ચરમાં આપણે આનાથી આગળ બીજું જોઈશું. સમાન ગણ અને ઉપગણ એ બધી વસ્તુ આપણે આગળ ભણવાની છે. ઓકે, આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું.